બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। બોર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ છે। આ વર્ષે એકંદર પરિણામ 83.86% નોંધાયું છે। આ વખતે પણ દીકરીઓએ મેદાન માર્યું છે। કન્યાઓનું પરિણામ 88.28% આવ્યું છે, જ્યારે કુમારોનું પરિણામ 80.12% રહ્યું છે। જિલ્લાવાર પરિણામમાં 90.85% સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે। મહત્વનું છે કે રાજ્યની 1697 શાળાઓએ 100% પરિણામ મેળવીને રેકોર્ડ સર્જ્યો છે। જો કે ગણિત જેવા વિષયમાં હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ પાછળ રહ્યા છે। નાપાસ થયેલા વિદ્યાર્થીઓ નિરાશ થયા વગર જૂન મહિનામાં યોજાનારી પૂરક પરીક્ષા આપી શકશે, જેમાં બેસ્ટ ઓફ 2 પદ્ધતિનો લાભ મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દિવેશ, આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, કેવો માહોલ શાળા ખાતે જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે પ્રકારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને શાળા પરિવાર જે છે ત્યાં શાળા ખાતે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। લોકો છે ખુશાલ છે અને ખાસ કરીને આ તમામ વિદ્યાર્થીઓના માતા પિતા છે તે પણ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના બાળકો જે છે તેમની વર્ષની મહેનત છે તે રંગ લાવી છે। વિદ્યાર્થી છે એની સાથે વાત કરીશું, કેવું પરિણામ આવ્યું? મારે 95.33 A1 આવ્યો છે। કેવી મહેનત રહી હતી વર્ષ દરમિયાન? અમારા ટીચર્સ અમને જે પણ ગાઈડન્સ આપ્યું હતું, જે પણ અમારા રાઉન્ડ લેવામાં આવ્યા હતા, એમાં અમે સરખી રીતે ધ્યાન આપ્યું છે અને દિવસ રાત મહેનત કરી છે, એનું આજે અમને ફળ મળ્યું છે। કોને શ્રેય આપવા માંગો છો આખું પરિણામ? મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને। શું બનવા માંગો છો આગળ? મારે યુપીએસસી કરીને આઈપીએસ બનવું છે। તમે જણાવો, કેવું પરિણામ આવ્યું? મારા A1 આવ્યો છે, 92% આવ્યા છે મારા। કેવું આખી મહેનત રહી હતી વર્ષ દરમિયાન? મહેનત તો ખૂબ રહેલી છે, દિવસ રાત મહેનત કરેલી છે અને પેરેન્ટ્સને ટીચર્સનો ખૂબ સપોર્ટ રહ્યો છે। શું બનવા માંગો છો? હું ડૉક્ટર બનવા માંગુ છું। તમે શું કહેશો, કઈ રીતની આખી તૈયારીઓ કરી હતી ને કેવું પરિણામ આવ્યું? મારા 9thના પર્સન્ટેજની વાત કરું તો 9thમાં મારા 65 હતા। મતલબ હું 9thમાં આ સ્કૂલમાં નહોતી, હું 9thમાં બીજી સ્કૂલમાં હતી અને મને લાગ્યું કે હું 10thમાં પાસ પણ, મતલબ 9thમાં આટલા આવ્યા તો મને લાગ્યું કે હું 10thમાં પાસ ને, એટલે મેં સ્કૂલ ચેન્જ કરી અને ભક્તિમાં આવી। એના પછી મને વિશ્વાસ ન થતો, એટલે મારા ટકા આવી ગયા છે, મારો 87% આવ્યા છે। મને અંદરથી બહુ જ ખુશી થાય છે બસ। બિલકુલ, જે માહોલ છે અત્યારે જોઈ શકાય છે, તમામ વિદ્યાર્થીઓમાં ખુશી છે, શાળા પરિવારમાં પણ ખુશી છે અને જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે પરિણામ જોતા સ્પષ્ટપણે કહી શકાય કે શાળા પરિવારની અંદર એક ઉત્સાહ છે અને ઉત્સાહનો માહોલ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। અન્ય જે પ્રકારે વિદ્યાર્થી છે, શું કહેશો, કેવું પરિણામ આવ્યું, કેવી મહેનત? મારે A1 આવ્યો છે, 98.72% એન્ડ 94.16% આવ્યા છે અને આના માટે મેં ખૂબ મહેનત કરી છે અને મારા સ્કૂલના ટીચર્સ અને મારા પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ રહ્યો છે। યુપીએસસી ક્લિયર કરીને આઈએસ બનવા માંગુ છું। બિલકુલ, જે પ્રકારે શાળા પરિવાર જે છે તે અહીંયા મોજૂદ છે અને શાળા પરિવારની સાથે વાત કરશું। જે પ્રકારનું પરિણામ આવ્યું છે શું કહે? પરિણામ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ખૂબ સારું આવ્યું છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છે। શિક્ષકોએ ખૂબ મહેનત કરાવી હતી અને અમારો આ હોનહાર વિદ્યાર્થી છે જે રામાણી હેમાંગ, એ જ્યારે 10મા ધોરણની પ્રિપરેશન કરતો હતો, અભ્યાસ કરતો હતો, ત્યારે એને જાન્યુઆરી માસમાં ખબર પડી કે એના મમ્મીને બ્રેસ્ટ કેન્સર છે અને ત્યારે એનું મનોબળ મક્કમ રાખીને અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે અને એના માતાની સેવા પણ કરી છે, ઘરે આવતા મહેમાનોને પણ ટેકલ કર્યા છે અને આ વિકટ પરિસ્થિતિમાં એ અડીખમ ઊભો રહી અને સિદ્ધિ હાંસિલ કરી છે। બિલકુલ, જે પ્રકારે બાળકો છે તેમાં ઉત્સાહ છે અને ખાસ કરીને અમુક એવા બાળકો છે કે જેમને અલગ અલગ તકલીફો હોવા છતાં પણ પરિણામ છે તે જળહળતું પ્રાપ્ત કર્યું છે। જી દિવેશ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓમાં કેટલી ખુશી છે અને શાળા ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? તો આજે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે।
સત્તાવાર વેબસાઇટ પર આજે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘણા સમયથી જે વિદ્યાર્થીઓ આજના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા તે રિઝલ્ટ આજે જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે મહત્વની ક્ષણ કહેવાય, કારણ કે જીવનનું પ્રથમ પગથિયું હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો છે. આપણી સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ જોડાયેલી છે. આજે ધોરણ 10 નું રિઝલ્ટ, તમને કેટલા પીઆર આવ્યા? 99.81. 99.87 પીઆર આવ્યા છે. કેટલી મહેનત કરતા? થઈ જાતું, કરી લેતા. અને શું બનવું છે ભવિષ્યમાં? ડોક્ટર. ડોક્ટર એમને બની જવાશે તો એના માટે મહેનત કરવી પડશે ને. હા. તો અન્ય વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે જોડાય. શું નામ બેન આપનું? હિરપરા હાર્દી. કેટલા પીઆર આવ્યા બેન? 99.67. કેટલી રોજ મહેનત કરતા? કરતા સ્કૂલ વાળા જ કરાવતા દરરોજ એક્ઝામ લઈને. ભવિષ્યમાં શું કરવું છે બેન? એન્જિનિયર. પપ્પા મમ્મી શું કરે? બિઝનેસ છે. અન્ય વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે છે. શું નામ બેન આપનું? માકડિયા દ્રષ્ટિ. દ્રષ્ટિ, કેટલા પીઆર આવ્યા? 98.02. 98.0 પીઆર. કેટલા રોજ કલાક, કેટલી મહેનત? બસ થોડી ઘણી થઈ જતી. મમ્મી પપ્પા કઈ રીતના સપોર્ટ કરતા? મમ્મી પપ્પા પણ કરતા સારો. આ વિદ્યાર્થીઓ છે આપણી સાથે જોડાયેલા છે. અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે. શું નામ બેન તમારું? દક્ષિણી જીનલ. કેટલા પીઆર આવ્યા? 98.02. ભવિષ્યમાં શું બનવું છે? ભવિષ્યમાં અત્યારે તો એન્જિનિયરિંગ એ ગ્રુપ રાખ્યું છે, પછી જોયું જશે આગળ. શાળામાં કઈ રીતના સહયોગ થતો? શાળાનો બહુ સપોર્ટ હતો, ઘરેથી પણ બહુ સપોર્ટ હતો, એટલે જ આટલા પીઆર આવી શક્યા છે. મમ્મી પપ્પા શું કરે? મમ્મી પપ્પા, મારા પપ્પાને એક શોપ છે, અત્યારે બિઝનેસ કરે છે, પ્રોવિઝન સ્ટોર છે એમનો. અન્ય દીકરીઓ પણ આપણી સાથે છે. શું નામ બેન તમારું? મારું નામ ભરડવા હીરવા છે. કેટલા પીઆર આવ્યા? મારે 97.23 પીઆર આવેલા છે. કેવો ઉત્સાહ છે આજે પીઆર? ખૂબ જ ઉત્સાહ છે અને રિઝલ્ટ અમારું આવ્યું છે એનું કારણ અમારું સ્કૂલ છે જેણે અમને એટલો સહયોગ આપ્યો છે. બરોબર પીઆર આવ્યા કે ઓછા આવ્યા? બરોબર આવ્યા છે, પણ હજી આ બધું અમે લાવી શકતા હતા અને અમારી સ્કૂલનો પણ એટલો જ સહયોગ રહ્યો છે અમારી સાથે. તો આ વિદ્યાર્થીનીઓ જે અત્યારે જે મહેનત કરી છે આખું વર્ષ, હવે તેમને પીઆર આવ્યા છે તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓને છે એન્જિનિયર બનવું છે, કેટલાકને સીએ બનવું છે, કેટલાકને ડોક્ટર બનવું છે. આ જુદા જુદા સપનાઓ વિદ્યાર્થી જોઈ રહ્યા છે. જીવનનું પ્રથમ પગથિયું તેમણે પાર કર્યું છે અને ભવિષ્યમાં સારામાં સારા માર્ક કરશે. જી ધરતી. જી રવિ, દિવ્યેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજે ધોરણ 10ની બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.